નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત 20 કિલો 95 ગ્રામ ગાંજો, કુલ કિંમત 2,06,450 ની મત્તાના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3, મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન નાઓએ શહેર વિસ્તારમાં થતી માદક કેફી દ્રવ્યોની હેરાફેરી અને પેડલરોને પકડી પાડવા અંગે સૂચના આપવામાં આવી. જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર વી વાગડિયા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી. પંડ્યા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ ભરતભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પરબતસિંહ જયુભા નાઓને અંગત રાહે બાતમી મળી કે વેડ રોડ વાળીનાથ ચોક પાસે તિરુપતિ સોસાયટી પ્લોટ નંબર 52ના પહેલા માળેના બીજા રૂમમાં નશાકારક વનસ્પતિ પદાર્થ રાખેલ હોય. જે હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી બાતમીવાળી જગ્યાએ જઈ એફએસએલની હાજરીમાં તપાસ કરતા સદર રૂમમાંથી એક ઇસમના કબજામાંથી 20 કિલો 95 ગ્રામ ગાંજો, જેની કિંમત 2,06,450 ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.